અને આ કેળ ખાવા જેવું થાય પેડ ફૂલો લે ખા. તો જય જોહાર જય આદિવાસી મિત્રો, કેમ છો બધા ઉઠી જ ગયા હો અને બધાને ગુડ મોર્નિંગ. અને યાર વાત નહીં પૂછો, શરદી થઈ ગઈ છે અને સુકનો સૂરજ ઉગાડી દીધો મારા આંગણે. સુકનો સૂરજ ઉગી ગયો છે. બાકી આજનો બ્લોગ છે ને છેલ્લે સુધી જોજો, બહુ મજા આવશે. અને આજના બ્લોગમાં તો બહુ ઇન્ટરેસ્ટિંગ છે, એટલે લાસ્ટ તક તો જોવાનું ભૂલતા નહીં. તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખ્યો. બાકી તો આ જો મિત્રો આજુબાજુનો મારું મતલબ કે ઘર છે, આ મારું ઘર. અને પેલી બાજુ મસ્ત નદી દેખાય, એના અંદર કુકડા છે, કુકડા દેખાય ને કેટલું ઝૂમ થાય આપણા ભાઈ કાઢ ખાલી. આ દૂર છે પાછું, થોડું દૂર છે પેલા કુકડા. અને આ મારો હિસ્સો છે પાછો. તો બ્લોગમાં બને રહેજો બરાબર. તો મિત્રો આપણે ફાઇનલી હવે નાહી ધોઈને તૈયાર થઈ ગયા, રેડી થઈ ગયા અને નાસ્તો વાસ્તો કરી લીધો. અને હવે આપણે જઈશું દુકાને. આ આપણું બધું બેગ હેક તૈયાર કરી દીધું છે. બેગ તો સાનું ખબર છે, ખાલી અંદર પેલું વિડીયો શૂટિંગનું બધું સામાન છે અને જાકેટ છે, બસ બીજું કશું નહીં મળે. ટિફિન ટિફિન તો આજેથી લઈ જતો ને કે દર રસ્તો હું ટિફિન લઈ જાઉં, પણ આજેથી બનાવ્યું એટલે પાછળ એવું લાગે બપોરે આવી જાય. મારે તો કોર નજીક છે એટલે બેગ એક રેડી થઈ ગયો. હવે આપણે નીકળી જઈએ દુકાન તરફ. બાકી આજનો આપણો ડ્રેસ કેવો લાગે છે, મતલબ કેવો લાગો કોમેન્ટ કરીને કહેજો. અને મારું ટૂમ બેગે આપણે પાસે લટકાયો હોય. અને હવે આપણે જઈએ સંતરામપુર. હા પાછળ લેવા આવું. સારું મિત્રો, રામપુર જઈને મળીએ. તો મિત્રો ફાઇનલી આપણે આપણી દુકાન પર આવી ગયા છે. અને આ દુકાન છે આપણી, આ જુઓ. એટલે યાર તમને મસ્ત દુકાન આપણી બતાવતો, પણ ચાવીસ કે રખેલી છે. ચાવી લેવા જઈએ પેલો ચાવી લઈને આવી જાય એટલા બરાબર તમને. તો મિત્રો ફાઇનલી આપણે આપણી દુકાને તો આવી ગયા. હવે છે ને આ દુકાને મતલબ વાળી લીધું છે, તો અગરબત્તી તો કરવી પડે ને, એટલે આપણે છે ને ફાઇનલી પહેલાં તો અગરબત્તી કરી દઈએ. આવ્યું મંદિર આપણું. આ જો મિત્રો આપણી દુકાન કંઈક આવી કંઈક મસ્ત દેખાય છે. જો મિત્રો અહીંયા આ દેખો, આપણે મતલબ કે પહેલાં નહોતું લગાવ્યું આગું બધું, પણ આપણે બધું મતલબ કે માટી આવતી હતી ને, એટલે મતલબ કે આ સીટ ને કાચ ને બધું નખાઈ દીધું છે. અને વાઈફાઈ બી આપણી દુકાને નખાઈ દીધું, સેટ કરાવી દીધું છે. એટલે હું કે અહીંયા આવીને કોઈ બીને ફ્રી વાપરવું હોય તો વાપરી શકે. અને અમે તો વાપરીએ છીએ. અને બાકી કોઈને કાચમાં દેખવું હોય તો કાચમાં દેખી શકે. અને આપણી દુકાન મતલબ કે બધું જ ઓલરેડી બધું જ આપણી દુકાનમાં રાખી છે. ખાલી હજુ સુધી અમે શું નહીં લાવ્યા, નાઇટી નહીં લાવ્યા, ચડ્ડા નહીં લાવ્યા અને ચડ્ડીની બધું નહીં લાવ્યા. ને કે બાકી જાકેટ હાકેટ બધું જ ઓલરેડી બધું જ નાના છોરોનું સુધી કપડાં મળે છે, બધું જ મળે હજુ બધું જ. અને નવી નવી વેરાયટીનો મતલબ કે આવીશ કરે. અઠવાડિયે આપણે દુકાનમાં અપડેટ થતું જ રહે. અને વેચાઈ જાય, 2 દાડામાં વેચાઈ જાય ને તો 2 દાડામાં અપડેટ કરી નાખીએ આપણે, એવું કશું નહીં. અને આપણે વિચાર કરીએ હવે કંઈક ઓફર લાવીએ. અને મેં યાર મતલબ કે થોડા સમય અરે મેં દુકાન ખુલે ને યુટ્યુબમાં વિડીયોઝ નહોતો નાખ્યો, બધા નહોતો દેખાડ્યો, પણ હા આપણે તમને દેખાડ દઉં. અને આપણી દુકાનો પાછું સતર્ક રહેવાનું, અંદર બહાર પાછા કેમેરા લગાવેલા છે, એટલે કંઈ ગાણ હોય તો આપણી દુકાનમાં થાય. કેમેરા વાઈફાઈ બધું કનેક્ટ થાય. અને બીજું તો હું મિત્રો, તમારે આપણી દુકાન પર આવવું હોય તો લોકેશનની વાત કરો, સંતરામપુર બસ સ્ટેશન લુણાવાડા રોડ ઉપર આપણી દુકાન આવેલી છે, નાર કલેક્શન. તો આવી અને વિઝિટ કરવું. તો મિત્રો અમે લઈ આવ્યા છે નાસ્તો. દેખો આ 3 વાગી ગયા એટલે સફરજન, અરે સફરજન જામફળ અને આ કેળ ખાવા જેવું થાય.
પેડ ફૂલે લે ખા મિત્રો, તમારે ખાવું હોય તો અમારે દુકાન આવવું પડે, બરાબર. અને આ તમે બોરા આ સિઝનમાં ખાધા જ ખાતા દેખો, બોરા સુધી મંગાયા અમારા ડુંગરીઓ છે પણ કયા ઇંગ્લિશ બોરા છે. અને આને ઓળખકથી ઓળખતા કોમેન્ટ કરીને કેજો. આનું નામ જાણતા હોય તમે કોમેન્ટ કરજો, બરાબર. આ જો મૂકો હે ને બિરયાની ખાય, આનામ ખાવાનું જવાનું આવી ગયું હેલ્ધીમાં. તો અમે મંગાવી દીધી છે બિરયાની દુકાને, તમે જોઈ શકો. અને હવે ખાઈ લઈએ બિરયાની. થોડી વાર પછી કળા સફરજન ને બધું ઘણું ખાઈ લીધું, બોરણ ફરક. હવે આપણે ખાઈએ બિરયાની પ્રોટીન. કેમ કે તમે જાણતા છો કે આપણે લખા જેવી બોડી છે. આ જો બિરયાની થેલિયમ ખાવાનો જમાનો આવી ગયો. આ જો કાળી કાળી ફેલી ફારૂકની બિરયાની, હો બહુ ટેસ્ટી બિરયાની આવે પાછી. અને આમાં પંખુડો દીખતો હોય તો જોર આમ જીવ બાળ છે. તો મિત્રો જોઈ શકો આપણે દુકાન બંધ કરી દીધી. વાગ્યા તો 6-7 વાગ્યા અને દુકાન બંધ કરી દીધી. હવે આપણે દુકાન મિલી આવીએ. આવી રહ્યો મૂકો, દુકાન કયો મારી નાખવા કે એમ. અને હવે જઈએ આપણે દુકાન મિલી આવીએ, પછી આપણે ઘેર નાખીએ, બરાબર. દેખો મિત્રો, ફાઇનલી આપણે ઘેર આવી ગયા. ને રોકી દેખો કેમ કરે છે, દેખો રોકી ટુમ મને લેવા આવી ગયા. દેખો રોકી હાય કર દે, હાય કર દે. देखो गाइस हमारा रोकी है ना खतरनाक है. તમે એ રોકી બચ્ચું અને અમારી ટુમટુમ. ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા. હવે ઘરમાં આવી ગયો. देखो रोकी पैसा है तो बड़ी बड़ी बात है. તો મિત્રો ઘરે તો આવી ગયા છીએ. તો મિત્રો ખાવું તો પડે ને મારા ભાઈ. તો ખાવામાં આપણે રાખ્યું છે વટાણાનું શાક, ટામેટું છે, પછી રોટલી, બરાબર. તો ખાઈ લઈએ અને પાછું સેલીવાહા દૂધ પીવાનું, કેમ કે તમારા ભાઈને બનાવવાની છે બોરી, બરાબર. આપણે ખાઈ લઈએ. અને મિત્રો હજુ સુધી તમે બ્લોગ છેલ્લે સુધી જોતા હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરી નાખે તો અરે તો મિત્રો તમે હજુ સુધી વ્લોગને છેલ્લે સુધી જોતા હોય તો બાકી લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં. બાકી ખાવું હોય તો લો. ઓકે, તો મળીએ નવા વ્લોગમાં.